અપંગના ઓજસ ગુજરાત દ્વારા નિરાધાર દિવ્યાંગજનોને શિયાળુ ઋતુમાં શારીરિક રક્ષણ માટે વિનામૂલ્યે સ્વેટર અને જેકેટ વિતરણ કરવામાં આવ્યા. આ સહિત વિવિધ સ્પર્ધાઓનો કાર્યક્રમ યોજાયો હતો. પ્રાર્થના અને યોગ સાથે આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. 60 મનોદિવ્યાંગજનોને પોતાની કલાત્મક કલ્પના શક્તિ મુજબ પ્રોત્સાહિત કર્યા હતા. સાથે સાથે વિવિધ પ્રકારની શૈક્ષણિક કીટ સાથે ડ્રોઈંગ બુક, પેપર, કલર પેન્સિલો, કંપાસ બોક્સ, કેનયોસ, વોટર કલર વગેરે અર્પણ કરવામાં આવ્યા હતા. અપંગના ઓજસ ગુજરાત સંકુલ ખાતે દિવ્યાંગજનો માટેના વિવિધ આયોજનો હેઠળ માનવતા એ સાચી ઓળખ, સેવા જેમનો ધર્મ છે, સેવા જ સાચો પ્રેરણાદાયક માર્ગ થકી દિવ્યાંગોના જીવનને ઉજાગર કરવા સેવા હી સમર્પણના ભાવથી 56 નિરાધાર દિવ્યાંગજનોને શિયાળુ ઋતુમાં શારીરિક રક્ષણ માટે વિનામૂલ્યે સ્વેટર અને જેકેટ વિતરણ કરવામાં આવ્યા. તેમજ વિનામૂલ્યે સાધન સહાય શૈક્ષણિક કીટ વિતરણ કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમમાં રાજુભાઈ, કમલેશભાઈ, સંજયભાઈ, ડૉક્ટર નિમિષાબેન સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે શૈલેષ સ્વામીએ જણાવ્યું હતું કે દિવ્યાંગજનોના ઉમંગ અને જુસ્સાને વધારવા સેવા હી સમર્પણ ભાવથી આજરોજ તમામ દિવ્યાંગજનોને મળતા સરકારી વિવિધ લાભો, જેમાં સંગીતના સાધનો, MR કીટ, TML કીટ, હિટ સીમ મશીન, બ્લાઇન્ડ કીટ, સંત સુરદાર યોજના, એક્ટિવા ખરીદી યોજના, બેટરીવાળી ટ્રાયસિકલ યોજના વગેરે યોજનાઓથી માહિતગાર કરવામાં આવ્યા હતા. તેમજ લોકલ ફોર વોકલનો અભિગમ અપનાવી હર ઘર સ્વદેશી સ્વપ્નને સાકાર કરવા અપીલ કરી હતી. સરકાર દ્વારા દીકરીઓ માટે ચલાવવામાં આવતી જુદી જુદી યોજનાઓનો લાભ દિવ્યાંગ દીકરીઓને મેળવીને સ્ટાર્ટઅપ દ્વારા ઉત્પાદિત થયેલ ઉત્પાદનોનું સીધું વેચાણ કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ વિવિધ સ્પર્ધાઓ રમાડવાનો મુખ્ય ઉદ્દેશ દિવ્યાંગજનોની સર્જનાત્મક આત્મવિશ્વાસ અને કલાત્મક કુશળતાને પ્રોત્સાહન આપવાનો હતો. આ પ્રભુ સમાન દિવ્યાંગજનોને આજરોજ નિરાધાર દિવ્યાંગજનોને શિયાળુ ઋતુમાં શારીરિક રક્ષણ માટે વિનામૂલ્યે સ્વેટર અને જેકેટ વિતરણ કરવામાં આવ્યું હતું. આવો મિલકર સાથ ચાલે, સૌના સહકાર અને સામૂહિક પ્રતિબદ્ધતા દ્વારા દિવ્યાંગજનોના અધિકારોના સંરક્ષણ અને તેમના ગૌરવ અને સશક્તિકરણ માટે સૌ સમાજના શ્રેષ્ઠીઓ આગળ આવે તેવી અપીલ કરી હતી.